નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે પત્નીએ પતિની કઈ સાઈડ સૂવું જોઈએ। આ બાજુ સૂવાથી પતિ પત્ની વચ્ચે વધશે પ્રેમ, મળશે અઢળક ધન સન્માન। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા નિયમોનું પાલન કરવાથી જીવનમાં ધન, સંપત્તિ અને ખુશીનો વધારો થાય છે। ઘરમાં સકારાત્મકતા રહે છે, દરેક કાર્યમાં સફળતા મળે છે। ભગવાન, ગુરુઓ અને પૂર્વજોની કૃપા બની રહે છે। વાસ્તુશાસ્ત્રમાં પતિ પત્ની માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી તેમનું દાંપત્ય જીવન સુખમય રહે છે, તેમની વચ્ચે પ્રેમ વધે છે, પતિ પત્ની વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે। આ માટે વાસ્તુમાં જે જણાવવામાં આવ્યું છે કે પત્નીએ પતિની કઈ બાજુ પર સૂવું જોઈએ। પતિની ડાબી બાજુ સૂવું જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર પત્નીએ પતિની ડાબી બાજુ સૂવું જોઈએ। પત્ની માટે પતિની ડાબી બાજુ સૂવું શુભ હોય છે। તેનાથી દાંપત્ય જીવનમાં ખુશહાલ રહે છે, સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે। સાથે સાથે પતિની ઉંમર વધે છે, ઘરમાં ધન દોલત પણ વધવામાં લાગે છે। પત્ની પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શિવે અર્ધનારેશ્વરનું રૂપ ધારણ કર્યું હતું ત્યારે તેમના ડાબા શરીરમાંથી જ સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે। સાથે સાથે પતિની ઉંમર વધે છે, ઘરમાં ધન દોલત પણ વધે છે। પત્નીની પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે ભગવાન શિવે અર્ધનારેશ્વરનું રૂપ ધારણ કર્યું હતું ત્યારે તેમના ડાબા શરીરમાંથી સ્ત્રી તત્વ એટલે કે માતા પાર્વતી પ્રગટ થયા હતા। એટલા માટે જ હિન્દુ ધર્મમાં પત્નીને વામાંગી કહેવામાં આવે છે, એટલે કે ડાબા અંગની અધિકારી। તેથી લગ્ન પછી દરેક શુભ કાર્યમાં પત્ની પતિની ડાબી બાજુએ બેસે છે, તેમજ પત્નીએ પતિની ડાબી સાઈડ જ સૂવું જોઈએ। આ વાતોનું પણ રાખો ધ્યાન। વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિ પત્નીની રૂમ દક્ષિણ દિશામાં હોવી જોઈએ, જેના કારણે તેઓ હંમેશા સ્વસ્થ રહે છે, દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ અને પ્રેમ રહે છે। ધ્યાન રાખો કે બેડ લાકડાનો હોવો જોઈએ અને સારી સ્થિતિમાં હોવો જોઈએ। તૂટેલા બેડ પર ક્યારેય સૂવું નહીં, લોખંડના પલંગ પર સૂવું નહીં, તેનાથી જીવનમાં ગરીબી, નકારાત્મકતા અને તણાવ વધે છે। બેડરૂમમાં સાવરણી, ડસ્ટબિન, કચરો ન રાખો। બેડરૂમ હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત હોવો જોઈએ। તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર।